સની ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું ભવ્ય સમાપન થયું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી વિસ્તારમાં સની ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. 1 ડિસેમ્બરથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ અને જેમાં 12 ડિસેમ્બર સુધી એટલે કે ગઈકાલ સુધી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ 64 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ ગતરોજ રમાઈ. ફાઇનલ મેચમાં વિજેતા ટીમ જેને 31,000નું રોકડ ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા. રનરઅપ ટીમને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપી અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ ફાઇનલ મેચમાં અનેક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળી, જેમાં જી 24 કલાક ન્યૂઝ ચેનલના એડિટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પાર્ક ટુડે ન્યૂઝના એમડી પરેશ શાહ પણ ખાસ હાજરી આપી હતી. સાથે જ રાજકીય નેતાઓની વાત કરીએ તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડના કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ જેનો સમાપન સમારોહ યોજાયો હતો. સૌપ્રથમ તો હું તમામ ટીમને અભિનંદન આપું છું કે અત્યાર સુધી જે લોકો રમ્યા એ બહુ સરસ પોતાનું પ્રદર્શન કર્યું. ખાસ હવે ફાઇનલ મેચ થવા જઈ રહી છે. બસ હું એક જ વસ્તુ કહીશ દરેક પ્લેયરને કે કોઈ પણ કાર્ય હોય, જો તમે ફોકસથી કામ કરશો તો તમને 1000% સક્સેસ મળશે. ફોકસ રાખશો, 100% પર્સન્ટેજથી રમશો તો 100% સક્સેસ મળશે. બસ હું આજે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને બધાને સક્સેસ મળે. જે હારે છે ને એ પણ જીતે, કારણ કે બીજાને જીતાડવા માટે હારે છે. એટલે હારે છે એટલે ખરાબ છે એવું નથી, ના તો ક્રિકેટ છે, લક બાય ચાન્સ છે. અત્યાર સુધી ફાઇનલમાં આવ્યા એ જ મોટી સિદ્ધિ છે. બસ આટલું કરી રમશે ભારત, જીતશે ભારત. અને દરેક તમે જુઓ છો કે આજે શનિદેવ ફાઉન્ડેશન અને ખાસ કરીને અમારા મિત્ર એવા રવિ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે જુઓ કે 48 જેટલી ટીમો એકી સાથે રમાડવાની સલંગ 7 દિવસ સુધી, અને દીકરાઓને જે યંગસ્ટર છોકરાઓ છે કે જેમને મોબાઈલથી દૂર કરવા હોય તેમને મેદાનમાં લાવવા હોય તો આ એક મેદાન જ એક એવું વસ્તુ છે. કારણ કે 24 કલાક મોબાઈલની અંદર જે રહેતા, હમણાં જ અમે જ્યારે જી ન્યૂઝના અમારા એડિટર હતા એમને મેં બતાડ્યું કે કોઈ દીકરાઓના હાથમાં મોબાઈલ નથી. અને એટલા માટે જ કહીએ છીએ કે રમશે ગુજરાત. અને સૌથી સારી વાત છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જ હોય છે. અને આજની પ્રતિયોગિતામાં બધા જ ઇનામો આપ્યા હશે, પણ જે ટીમને સ્પોર્ટ્સમેનશીપનો એવોર્ડ આપ્યો છે એમને હું ખાસ વંદન કરું છું. કારણ કે રમત એવું છે કે આજે જે જીતેલો છે એ આવતીકાલે એ હારશે, અને આજનો હારેલો છે આવતીકાલે જીતશે જ. પણ જે સ્પોર્ટ્સમેનશીપ તરફથી જે રમ્યા છે અને એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના લોકો, દરેક યુવાનો અને જે લોકો પાર્ટિસિપેટ થયેલી બધી જ ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રવિભાઈને અને ભાભીને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જે રનર્સઅપ ટીમ છે એ આજે હારી છે, આવતીકાલે જીતશે, અને જે જીતેલી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ, ભારત માતા કી જય. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગોત્રી વિસ્તારમાં ગોત્રી પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું. ટેનિસ બોલ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી, જેમાં 48 ટીમો જોડાઈ હતી. સતત 12 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલી અને ખૂબ શાંતિપૂર્ણ રીતે ખેલદિલીની ભાવનાથી તમામ ટીમના ખેલાડીઓએ અને દર્શકોએ આ ટુર્નામેન્ટને ખૂબ સુખદ રીતે આજે સંપન્ન કરી છે. ફાઇનલ મેચમાં જીયાન 11 વર્સિસ અંબે 11ની મેચ હતી, જેમાં જીયાન 11ની બેટિંગમાં ખૂબ સારો સ્કોર એમને કર્યો 104ની આસપાસ, અને એના જવાબમાં અંબે 11ની ટીમ એ સ્કોરને ચેઝ ન કરી શકી અને જીયાન 11નો ફાઇનલ મેચમાં તેઓ વિનિંગ થયા છે. અને ખૂબ સારી રીતના આ જે ફાઇનલ મેચનું સેલિબ્રેશન કરવામાં આવ્યું, આતશબાજી કરવામાં આવી. ખૂબ મોટા જે મહાનુભાવો છે તેઓ અમારા આમંત્રણને માન આપીને જોડાયા. ખાસ કરીને જી 24 કલાકના ચેનલના એડિટર શ્રી દીક્ષિત સોની સર, શહેર ભાજપના પ્રમુખ, ધારાસભ્ય, કોર્પોરેટરો, સ્પાર્ક ટુડે ન્યૂઝના જે એમડી છે, ઓનર છે પરેશભાઈ, તે તમામ લોકો જોડાઈને ક્રિકેટરોનો, ટીમનો, આયોજકોનો ઉત્સાહ વધાર્યો. તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે મેયરશ્રીના ભલામણથી
અમને આજે ક્રિકેટ ગ્રાઉન્ડ તે આ સ્પોર્ટ્સ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મળ્યું, એટલે કોર્પોરેશન તંત્રનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખાસ કરીને હું જો આભાર વ્યક્ત કરું તો મારી શનિદેવ ફાઉન્ડેશનની જે ટીમ છે, અમારા પ્રમુખ શ્રી જયભાઈ કાપડિયા, અમારા દિનેશભાઈ ફિટર કે જેમની એજ 70 યર્સ છે, છતાં પણ એક યુવાનની જેમ તેઓ સતત આ ટુર્નામેન્ટમાં સક્સેસફુલ કરવા માટે તેઓ દોડ્યા. ખૂબ સારી લોકોને અહીંયા ચા નાસ્તો કરાવ્યો. એટલે દિનેશભાઈ, અનુદીપભાઈ શેઠ, ભાવિનભાઈ, નયનભાઈ, રોહિતભાઈ, મારા ફાધર નારાયણભાઈ, શશીભાઈ અને તમામ જે લોકો કે જેઓ રાત દિવસ રહીને અહીંયા જોડાયા અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટને સફળતાપૂર્વક તેમને બનાવી છે. એટલે હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને જે મનીષભાઈ કે જેમને આ ટ્રોફી માટે જેઓ ખૂબ પહેલેથી દોડતા રહ્યા અને ટ્રોફી સિલેક્શન કરીને આ લોકોને જે વિનિંગ ટીમ છે તેમને આ ટ્રોફી પહોંચાડી. અને જે દર્શકો અહીંયા આવ્યા, આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં દર્શકો આવ્યા. એવા અમારા વિસ્તારના નાગરિકોના, દર્શકોના, ક્રિકેટ રસિકોનો શનિદેવ ફાઉન્ડેશન ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ જ રીતના તમામનો સાથ સહકાર મળતો રહેશે તો સતત અમે આ ગોત્રી પ્રીમિયર લીગ સતત કરતા રહીશું. 12 દિવસના આયોજનમાં કેવો પ્રતિસાદ મળ્યો? ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો. હું તમને કહું કે ક્રિક હીરોઝ જે એપ્લિકેશન છે કે જેમાં લાઈવ સ્કોરિંગ થતું હતું, 65,000થી પણ વધારે વ્યુઅર્સ એ 12 દિવસમાં ક્રિક હીરોઝ પર આ ટુર્નામેન્ટને નિહાળી છે. ફાઇનલથી લઈને પહેલા દિવસ સુધીના જે દર્શકો હતા, અંદાજિત 10,000થી પણ વધારે જે દર્શકો છે રોજે રોજ જે મળીને જો વાત કરીએ પહેલા દિવસથી લઈને 12મા દિવસ સુધી, તો કુલ મળીએ તો 12 દિવસમાં 10,000 જેટલા લોકોએ અહીંયા પ્રત્યક્ષ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળી. ફાઇનલમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. એટલે ખૂબ સારો જોરદાર પ્રતિસાદ મળ્યો અને આ જ પ્રતિસાદ એ અમારો ઉત્સાહ વધાર્યો છે. અને ફરીથી અમે એનાઉન્સ કરીએ છીએ કે આવતા વર્ષે જો આ ગ્રાઉન્ડનું કામ પતી ગયું હશે, જે કોર્પોરેશન અહીંયા બનાવી રહ્યું છે, તો અહીંયા જ અમે GPL 3 કરીશું. અને આ ગ્રાઉન્ડ નહીં હોય તો અન્ય કોઈ ગ્રાઉન્ડ પર GPL 3 કરીશું. તેની જાહેરાત પણ આજે જ અમે કરી રહ્યા છીએ. વિજેતા ટીમને ટ્રોફી સાથે રોકડ ઇનામની પણ એ કરવામાં આવી છે. બિલકુલ. વિજેતા જે ટીમ છે જીયાન 11, તેમને 31,000 રૂપિયાનું પુરસ્કાર, વિનિંગ પ્રાઇઝ, સાથે જ ટ્રોફી, સાથે જ ક્રિકેટ કિટ, બેટ, સ્ટમ્પ, આ તમામ વસ્તુ આપવામાં આવી. રનર્સઅપ ટીમ અંબે 11, તેમને 11,000નું પુરસ્કાર, ટ્રોફી અને તેમને પણ જે મેડલ્સ છે તે પણ આપવામાં આવ્યા. આમ તમામ લોકોએ, ખેલાડીઓએ ખેલદિલીની ભાવનાથી, સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ટુર્નામેન્ટને આજે પૂર્ણ કરી છે, સફળ બનાવી છે. તે બદલ તમામનો ફરીથી જે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે આ ટુર્નામેન્ટમાં જોડાયા તેવા તમામ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.